હાલ સમગ્ર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદ જે છે તેમાં તારાજી સર્જાઈ છે। જૂનાગઢ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં જે પ્રકારે આગાહી હતી તો આગાહી મુજબ વરસાદ તો વરસી રહ્યો છે, પરંતુ આ આગાહી જે છે તેના લીધે વરસાદ જે છે એમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ સામે આવ્યું છે અને મેઘ તાંડવ જે સર્જાઈ રહ્યું છે તેને લઈને લોકોને ભારે હાલાકીનો હાલ તો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ક્યાં કેવા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે અને સાથે જ કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે, સાથે જ તમામ જે નેતાઓ છે તેમના દ્વારા પણ શું કામગીરી કરવામાં આવી રહી છે લોકોને મુશ્કેલીમાંથી બચાવવા માટે, તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો જે રીતે જુલાઈ મહિનાનું આ પહેલું જ અઠવાડિયું છે અને ત્યાં જ ધોધમાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલમાં ઠેર ઠેર મેઘ તાંડવના કારણે લોકો જે છે તે ભારે મુશ્કેલીમાં મુકાયા છે, કેમ કે તમામ જેટલા નીચાણવાળા જે વિસ્તારો છે કે જેમાં લોકો રહેતા હોય છે તેમને અત્યારે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વાત કરીએ જૂનાગઢની તો એક હચમચાવતા દ્રશ્યો સામે આવ્યા છે। માંગરોળ પાસે જે ઘેડ વિસ્તાર છે કે ત્યાં ફરીવાર જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે। ગત ચોમાસે આપણે જોયું હતું કે કઈ રીતે ઘેડ વિસ્તારમાં ભારે નુકસાની સર્જાઈ હતી અને ભારે તારાજીમાં લોકો જે છે એ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને અનેકના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા। ઘરવખરી, અનાજ એ બધું પાણીમાં તણાઈ ગયું હતું। માલ સામાનનું પણ ભારે નુકસાન સર્જાયું હતું। તો ક્યાંક એ પ્રકારની સ્થિતિ ફરીવાર એ સ્થિતિનું પુનરાવર્તન અત્યારે ઘેડ વિસ્તારમાં ખાસ કરીને થઈ રહ્યું છે। ગ્રામજનોને તમામ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને એક તરફ જ્યાં સરકારે ગઈ વખતે જાહેરાત ઘેડ પંથક માટે સહાયની કરી હતી, પરંતુ એ સહાયના પેકેજની જ્યારે જાહેરાત કરી એના પછી ક્યાંક પુનર્વસનની કે ક્યાંક સમારકામની કામગીરી તો થઈ હોય, પરંતુ આ વખતે ફરીવાર ઘેડ વિસ્તારમાં આ પ્રકારની જ્યારે સ્થિતિ જોવા મળી ત્યારે સવાલો એ જ ઉઠી રહ્યા છે કે જો પૂર નિયંત્રણના જરૂરી કામોમાં આ રૂપિયા નથી વપરાયા તો પછી આ રૂપિયા ક્યાં વપરાઈ ગયા અને દર વર્ષે શા માટે ઘેડ વિસ્તારના જ લોકોને આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડે છે। ત્યારે ઘેડ વિસ્તારના લોકોમાં પણ આ મુદ્દે ભારે રોષ હાલ તો જોવા મળી રહ્યો છે। જો કે તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ત્યાં તકેદારીના પગલા પણ લેવામાં આવી રહ્યા છે। સ્થાનિકો કે જે મુશ્કેલીમાં મુકાયા છે, જેમના ઘરવખરી તણાઈ ગઈ છે, તેમને ફૂડ પેકેટનું વિતરણ સહિતની તમામ કામગીરી જે છે તે કરવામાં આવી હતી। ત્યારે દ્રશ્યો જે જૂનાગઢથી સામે આવ્યા છે તેના પર પહેલા નજર કરીએ। પાણી કોહરું કરી નાખ્યું। અલા તેલનો ડબ્બો આખો ઢોરાઈ ગયો। હા, એ ડબ્બો હેઠો નાખ દો। ના ના, ઉપર ડબ્બો સારું દેખાય, સારું એ પાલક છે પપ્પા લે પાલક છે એ આલુ આખા દોરા દેખાય છે બે હા બે પાણી તો અને થાંભલો દેખાય છે થાંભલો કોઈને ખબર નથી ક્યાં હોય, એ લોકેશન કહેતા નથી કદાચ।
ઉતાર આ સાડા રાખી અહીંયા તાર લઉં નીકળી જાય. આ બધું વ્યાજ ના દેવાના તમારા. હવે વાત કરીએ બનાસકાંઠાની કે બનાસકાંઠામાં કેવા પ્રકારની સ્થિતિ છે તો ખાસ કરીને બનાસકાંઠાની નજીક જે રાજસ્થાન શરૂ થાય છે ત્યાં એક સુંધાજી આવેલું છે કે જ્યાં ખૂબ જ પ્રખ્યાત એ તીર્થધામ છે. ત્યાં ધોધમાર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે મંદિર પાસે જાણે નદીઓ વહેતી હોય તેવા પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા. મંદિરના પગથિયા ઉપરથી જાણે નદી વહેતી હોય તે પ્રકારે જળબંબાકારની એક સ્થિતિ જે છે તે જોવા મળી હતી, જેના કારણે જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવતા હોય તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ દ્રશ્યો પર નજર કરીએ. હવે શહેરી વિસ્તારની વાત કરીએ કે વરસાદને કારણે કેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. વાત કરીએ પહેલા ભાવનગરની, તો ભાવનગરમાં શહેરી વિસ્તારમાં ખાસ કરીને જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે એ પ્રી મોન્સૂન કામગીરીનો ક્યાંય ફાયદો અહીંયા જોવા મળી નથી રહ્યો. ભાવનગર શહેરમાં વિક્ટોરિયા પાર્ક જે વિસ્તાર આવેલો છે ત્યાં એક દિવાલનો જે ભાગ જે છે તે ધરાશાયી થઈ ગયો હતો ભારે વરસાદને કારણે, અને તેના કારણે લોકો જે છે તેને મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના જે જ્વેલ્સ સર્કલ છે ત્યાંથી ઇસ્કોન ક્લબ જવાનો એક રસ્તો છે, ત્યાં એ પ્રોટેક્શન વોલનો જે ભાગ જે છે ધરાશાયી થઈ ગયો. ભાવનગરમાં કેટલો વરસાદ પડ્યો છે તેની જો વાત કરીએ તો 4 ઇંચથી પણ વધારે વરસાદ જે છે તે પડી ચૂક્યો છે, અને તેના કારણે ઠેર ઠેર અત્યારે નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે આ ભાવનગરના દ્રશ્યો પર નજર કરીએ.
અત્યારે શું પરિસ્થિતિ તમારે કહેવાનું દુકાનની અંદર પાણી ભરાઈ ગયા છે શેની દુકાન છે તો હું તમને પૂછું તમારી શેની દુકાન છે આ શેની છે આ હા મેં માલ લાવી હાલ અમારો ગોઠવાઈ ગયું હતું વાત કરીએ અમરેલીની તો અમરેલીના લીલિયા પંથકમાં લાઠી પંથકમાં સમગ્ર અમરેલીના જે તમામ વિસ્તારો છે સાવરકુંડલા સહિતના તમામ જે વિસ્તારો છે ત્યાં ભારે તારાજી સર્જાઈ ગઈ છે આખું જે અમરેલી જે છે છેલ્લા 3 થી 4 દિવસથી ધોધમાર વરસાદ અમરેલીમાં વરસી રહ્યો છે જેના કારણે સમગ્ર અમરેલી પંથક જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય એ પ્રકારના દ્રશ્યો ત્યાં સર્જાઈ રહ્યા છે લીલિયા તાલુકાનું જે ખારા ગામ છે તે જાણે આખું બેટમાં ફેરવાઈ ગયું છે નીચાણવાળા તમામ જે મકાનો હતા તેની અંદર પાણી ઘૂસી ગયા છે ત્યારે હવે આ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની વહીવટી તંત્ર દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી હતી લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત એ પૂરના પાણીમાં ઉતર્યા હતા અને લીલિયાની આસપાસ જેટલા પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકો રહે છે તેમના ફૂડ પેકેટ અને તેમને જે જરૂરિયાતની સામગ્રી હોય તેના વિતરણની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી હતી દ્રશ્યો પર નજર કરીએ હા એને બોલાવ્યો હાથ પાડ્યો છે બાનું કાકીને મેં પ્રતાપભાઈ તો મોકલાવ્યો છે બપોરે જમવાનું ત્યાં રાખ્યું નીચાળો જણાઈ ગયું બેન હવે ભગવાને દ્રોકો તો શું કરીશું આ પ્રતાપભાઈ એટલી મદદ આપણને પોગાડી ભાઈ રંધાય એવું નથી જમવાનું મોકલાવ્યું બપોરે જમવાનું આવી જાય કામ તોડ્યું છે આમ રોડ ફેંકા છે રોડ ફેંકીને ખેતરમાં પડતું જાય આગળ વધી ગયું લાકડીઓ પુલ માથે જ જાય ફૂલ માટે જાય પાણી હા આ પાણી કેટલી આવી ગયા બોલો પાણી તો એમ
તો ધોધમાર વરસાદને કારણે જે તારાજી હાલ ગુજરાતભરમાં સર્જાઈ રહી છે અને ઠેક ઠેકાણેથી જે નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે એ તસવીરો અમે આપને હાલ તો બતાવી રહ્યા છે અને જે આ દ્રશ્યો સામે આવ્યા છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે હવે આગામી સમયમાં જે આ ચોમાસું જે ગુજરાતમાં બેઠું છે તે ક્યાંક હવે આફતનું ચોમાસું બની રહે તે પ્રકારના એંધાણ જે છે હાલ તો સર્જાઈ રહ્યા છે. અત્યારે ગુજરાતમાં ખાસ કરીને ઘણા બધા જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના જે લોકો જે છે તેમને ખાસ સાવચેતી રાખવાની સલાહ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી છે. હવે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે ચોક્કસપણે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.